જય દ્વારકાધીશ, જય માતાજી. ફરીથી આપણા એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે માલ ઢોર લઈ અને નીકળી ગયા ચારવા. અહીંયા જુઓ આ માલ ઢોર આખલો લડે જો. તો મિત્રો આપણે અહીંયા માલ ઢોર લઈને જઈએ છીએ અને અહીંયા દાદા કંઈક કહેવા માંગે છે તો તમે સાંભળો. બોલો દાદા, શું કહો? એ આ જો સંડાસ જવા જવું પડે, લોટ જવા આના વગર ના ચાલે, બધા વગર ચાલે. પણ આના તો ચાલે, પણ સંડાસ જવા તો જવું જ પડે. હા હમણાં હાલો. હા, હું જો અમારા માલ ઢોર લઈ અને ચારવા જવું હું. બરાબર, એ સારું કામ છે. અમારે તો આનો ધંધો એટલે કરવું તો પડે. કરવું. તમે તમારે શું ચાલે કહો? અમારે બસ શાંતિ ચાલે છે. આ થોડોક પગાર ગાઢિયામાં એ હોય ને હો. કાંઈક બોલી જો. હવે બોલવામાં તો બહુ બોલો ને, તારે જેવા મોટિયાળા બોલે એમાં મજા આવે એમ. ના ના, બોલો બોલો યાર. ના, હવે તમે જાતનું. તમે કંઢિયા રહો ને એટલે તમને ખબર પડે બોલું મેં તો છું. વાત કહી દીધી કે આ પગાર ગાઢિયામાં આટલું બોલ્યું, બીજું કાંઈક બોલો યાર. બીજું કાંઈ બોલવું નથી. હવે જો આપણે સાધન આવે છે, રોડ વચ્ચે સાધન આવે. આપણો બહુ થઈ ગયું. લા બોલો દાદા બોલો. જો આ બધું સાધન આવે છે, ખોટા છે. આ જો અમારે મુકેશ શેખ નહીં શેન જો પાછળ આવે સાધન. ફૂલ ટ્રાફિક. અત્યાર સુધી પુલ બંધ હતો ને એટલે આટલી બધી ટ્રાફિક નથી, પણ હવે પુલ ખુલી ગયો ને તો ટ્રાફિક. બોલો કરજો, એવું બધું કરજો કે કહી દો દાદા તમે કાંઈ. બોલો કરજો, કોઈ લાયક હું કરજો. એક પોઈન્ટ માર દો દાદા, કાંક સંભળાવી દો. ચલો મિત્રો, કન્ટિન્યુ વ્લોગમાં. તો મિત્રો તમે જો અહીંયા મહેસાણા હાઈવેથી રાધનપુર કે રાધનપુરથી મહેસાણા હાઈવે નીકળો ને તો અહીંયા જો સામે પેટ્રોલ પંપ, એની સામે ઠાકર ધણી રેસ્ટોરન્ટ, બરાબર. ત્યાં તમને ખૂબ સારું એવું જમવાનું મળી જશે. તો તમે અહીંયા નીકળો ને તો તમારે ખાવું હોય પીવું હોય ને તો એક વખત અહીંયા વિઝિટ કરજો, બહુ મજા આવશે. અને નામ પણ ખૂબ સરસ રાખ્યું છે, ઠાકર ધણી રેસ્ટોરન્ટ ફાડ અને ફૂડ. જોઈ લો આવું ક્યાંક લોકેશન છે. ચલો મિત્રો, હું તમને ને આખો હોટલનો વિડીયો બતાવું. ચલો, ઠાકર ધણી રેસ્ટોરન્ટ ફાડ ફૂડ.